હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જિલ્લા શિક્ષણ સમિતિના પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, કારણ કે આપણે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જોવાના છીએ। તમે જ તમારે પીડીએફ મેળવી તો પીડીએફ મળશે, બરાબર। ઘણા મિત્રોના પહેલું જ પેપર છે, તો ખાસ તમને બધા જ પેપરો અહીંથી સારી રીતે મળી જશે। ક્યાંથી મળશે તો નવા મિત્રોને ખ્યાલ ન હોય તો કહી દઉં, વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે, જે 2,55,000 થી વધુ વિદ્યાર્થી મિત્રો એમાં કનેક્ટેડ છે, જોડાયેલા છે, બરાબર। તો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી હોય તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો, તમારા મોબાઈલ નંબર નાખી દો, બરાબર। સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, અને નાખશો એટલે આ પેઇડ કોર્સમાં તમને પેપર સોલ્યુશનના વિડીયો મળશે, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે, બરાબર। એમાં જશો એટલે તમારું ધોરણ 7માં જાઓ એટલે 7મા વિષય પ્રમાણે તમને વિડીયો મળે, પાઠની સમજૂતી મળે, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, અભ્યાસ, બરાબર। સરસ મજાનું ધારા મેડમે આ વિડીયો ઉતારેલા છે, એ પણ તમને ત્યાંથી મળશે, એટલે ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો। સંપૂર્ણ સોલ્યુશન એટલે સંપૂર્ણ સોલ્યુશન જ છે, બરાબર। જોવો તમે પહેલા, ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો? તો જવાબ છે ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાના કારણોમાં પેલું ગાંધીજીનો શરમાળ સ્વભાવ, બીજું કસરતનો તાસ ફરજિયાત થતા પિતાની સેવા કરવામાં વિઘ્ન, આ કારણોસર। બીજું છે સુરત શહેરમાં કઈ કઈ પરદેશી પ્રજાઓ આવેલી? તો સુરત શહેરમાં ફિરંગી, અંગ્રેજ, વલંદા એટલે કે ડચ, ફ્રેન્ચ, મોગલ વગેરે પ્રજા સુરતની અંદર આવેલી હતી। આવ ભાણા આવ પાઠમાં મારા કર્મે લખ્યું કથિર એમ લેખક શા માટે કહે છે? તો લેખકને નવા બૂટ લેવાની ઈચ્છા છે, કુટુંબના સભ્યો જૂના બૂટને રિપેર કરાવીને પહેરવાનું સૂચન કરે છે, લેખકની ઈચ્છા અધૂરી રહે છે, તેથી લેખક મારા કર્મે લખ્યું કથિર એમ કહે છે। વ્યક્તિએ જ્યારે ઉત્તમ વસ્તુની આશા રાખી હોય પણ તેને હલકી વસ્તુ મળે ત્યારે આમ વપરાય છે, મારા કર્મે લખ્યું કથિર। ત્યાર પછી છે મિત્રો, જીવરામ રંગલાને કઈ શરત રાખવાનું કહે છે? તો જીવરામ રંગલાને આ શરત રાખવાનું કહે છે કે જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ, બરાબર। આ રીતે બીજું જોઈએ એ પહેલા ખાસ કેટલાક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને નમ્ર નિવેદન છે, બરાબર। શું છે નિવેદન? કે તમારે કોઈ પેપર લેવાય તો એને વ્યવસ્થિત પીડીએફ બનાવી અને આપણો અહીંનો જે વોટ્સએપ નંબર છે 9093454645, બરાબર। આપણો અહીંનો જે વોટ્સએપ નંબર છે એ નંબર ઉપર પીડીએફ મોકલી દેવા વિનંતી, જેથી કરીને આવા સોલ્યુશન કરીને આપણે મોકલી શકીએ, બરાબર। એટલે ખાસ કવિના મતે ઉદ્યમી માણસ કેવો છે? તો કવિના મતે જો લખ્યું છે, કવિના મતે ઉદ્યમી માણસ ક્યારેય હાથની રેખાઓ જોતો નથી, એ તો સતત મહેનત કરતો રહે છે। પ્રકૃતિના કયા કયા તત્વો પર સવારની સી અસર થઈ? તો એનો જવાબ લઈએ। તે વસ્તુ વિશેષણ પતંગિયા, જો અહીંયા જો અહીંથી છે જવાબ, અહીંથી પશુ, પંખી, વાદળ, સરોવર, મોરપીંછ, માટીના કણકણ, તડકો, પતંગિયા તેમજ ફૂલો વગેરે પ્રકૃતિના તત્વો સવારને વધાવે છે। માડીનો મેઘ બારે માસરે કાવ્ય પંક્તિ સમજાવો। તો આકાશમાં મેઘ તો એકાદ ઋતુમાં વરસે છે ને ચાલ્યા જાય છે, પણ માનો પ્રેમ રૂપી મેઘ તો બારે માસ વરસતો રહે છે, માં બાળક ઉપર હંમેશા પ્રેમ વરસાવતી રહે છે। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોનો ટૂંકમાં જવાબ આપો। પેલું, ધનપાલ શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા? તો જો ઘરની રાણી આવડત વાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય એમ શેઠ માનતા હતા। કેવા વૃક્ષ અને માણસ નમે છે? તો ફળ આવે ત્યારે વૃક્ષ અને નમ્ર વિનમ્ર માણસ નમે છે। ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો?
તો યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એમાં બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. તમારી શાળામાં કયા કયા અખબારો આવે છે? તો અમારી શાળામાં દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, ગુજરાત મિત્ર, ફૂલછાપ વગેરે આવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલું, સાચો દાતા કોણ છે? તો જે દાન આપતી વખતે ક્યારેય યાચકની જાત જોતો નથી તે સાચો દાતા છે. ઘોડે સવારે ખેડૂતને શું કહ્યું કે ભાઈ મને તરસ લાગી છે, તું મને થોડુંક પાણી આપ. માતાના વેણ કેવા છે? તો વહાલથી, પ્રેમથી ભરેલા છે. સોના જેવી સવાર કાવ્યમાં કવિનું નામ જણાવો. તો સોના જેવી સવાર કાવ્યના કવિનું નામ ચંદ્રકાંત શેઠ છે. પ્રશ્ન 3, નીચે આપેલા કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખો. એકલ દેતા દાન જે એકલ જુજત જંગ, એક જગ નિંદા ને એ વીરોને સંગ. જે એકલા જાહેરાત વિના દાન આપે છે, જે એકલા લડતમાં જજુમે છે, જે એકલા જગતની નિંદા સહન કરે છે, એની ગણના વીરોમાં થાય છે. કોઈ ઘવાયેલા પ્રાણીને તમે જુઓ તો તેના માટે શું કરશો? તો ઘવાયેલા પ્રાણીને મિત્રો પેલા પાણી પાશું, બરાબર, પછી જ્યાં ભાગમાં વાગ્યું છે ત્યાં સારવાર કરશું. આવું તમારી રીતે લખી શકો છો. પ્રશ્ન 5, નીચેની અખબારી જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપો. સાયબર જાગૃતતા દિવસ દર મહિનાનો પહેલો બુધવાર, બરાબર, આ બધું છે. તો જોઈએ, આ જાહેરાત કયા ક્ષેત્રની જાગૃતતા માટે છે? તો સાયબર ક્રાઇમ ક્ષેત્રની જાગૃતતા માટે છે. બીજું, આ જાહેરાત કોના દ્વારા પ્રસિદ્ધ થયેલ છે? તો લખેલું છે જો બીજું, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ CID ક્રાઇમ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા. 1930 નંબર શાના માટે ડાયલ કરવાનો છે? સાયબર ક્રાઇમની ફરિયાદ માટે. આ જાહેરાતમાં કઈ બાબતો માટે મદદ, સુરક્ષા માંગવા કે ફરિયાદ કરવા જણાવ્યું છે? તો આપની સાથે ઓનલાઈન છેતરપિંડી થાય, સોશિયલ મીડિયામાં આપને કોઈ હેરાનગતિ થાય, કોઈ પણ સાયબર ક્રાઇમ હોય તો આ 3 લીટી કઈ રીતે, બરાબર, તો ફરિયાદ કરવાની વાત છે. પ્રશ્નનો જવાબ, તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે? તો પાછું આવી ગયું, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, ગુજરાત મિત્ર, ફૂલછાપ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરે. જનની કાવ્યમાં માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? તો મધ અને મેઘજળ કરતા પણ મીઠી ગણવામાં આવી છે. સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું? તો મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો. આનો બદલો લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું. પ્રશ્ન 7, તમારી શાળામાં યોજાનારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરવા માટેનો વિનંતી પત્ર સમાચાર પત્રના તંત્રીને લખો. બરાબર, તો ચાલો લખીએ પત્ર. તારીખ લખી છે 15/2/24. માનનીય તંત્રીશ્રી, લોકસત્તા દૈનિક, સુદામા ચોક, મોટા વરાછા, સુરત. સાદર પ્રણામ. આ સાથે મોકલેલ અખબારી નોંધ આપના લોકપ્રિય દૈનિકમાં શહેરના કાર્યક્રમોની જે કોલમ છે એમાં તારીખ 16/2/24 રોજ પ્રકાશિત કરી આભારિત કરશોજી. આભાર સર. આપનો વિશ્વાસુ કેવલ પદ્માની. બરાબર, બિડાણ અખબારી નોંધ સુરતના ઉપક્રમે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું છે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનને સવારે 10 વાગ્યે જાણીતા ગણિત વિજ્ઞ ગોપાલ સાહેબના હસ્તે ખુલ્લું મુકાશે. 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી સવારના 10 થી 6 વાગ્યા સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે. તો મિત્રો અહીંયા આપણે 1 માર્ચથી 5 માર્ચ લખી નાખશું. રેડી? ચાલો, હવે તમને અહીંયા પેરેગ્રાફ આપેલો છે, વાંચવાનો છે, એના આધારે પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. તો પ્રશ્નના જવાબ લખવાના છે. તો લઈ લઈએ. મોટી મોણપરી ગામનું જૂનાગઢ અને સાસણગીરથી અંતર જણાવો. તો મોટી મોણપરી ગામ જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર છે. નદીના કેવા પાણીમાં મગર શું કરે છે? તો નદીના વાંસજાળ પાણીમાં મગર સેલારા મારે છે. ત્યાર પછી છે ત્રીજું, મોટી મોણપરી. બરાબર, મોટી મોણપરી ગામની અહીંયા જે વાત કરવામાં આવી છે, મોટી મોણપરી ગામ કોને અડીને અને કોના સીમાડે આવેલું છે? તો ગીરના જંગલને અડીને અને સોરઠના સીમાડે આવેલું છે. નદીના કાંઠાની ભેખડો કેવી છે? તો 2 માથોડા ઊંચી. બરાબર, ક્યાં લખ્યું છે? અહીંયા લખ્યું છે 2 માથોડા ઊંચી છે. માથોડા નહીં પણ માથોડા આવશે. બરાબર. સોનાના કટકા જેવી શબ્દ પ્રયોગ કોના માટે વપરાયો છે? જમીન માટે. સોનાના કટકા જેવી જમીન. સૂચવ્યા મુજબ કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળું.
શબ્દ સ્વ માટે એક શબ્દ લખો ઉત્સુક કે આતુર. શૈક્ષણિક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો બિન શૈક્ષણિક. શીર્ષક શબ્દનો અર્થ લખો મથાળું. શશી શબ્દનો સમાનાર્થી અર્થ ચંદ્ર ચંદ્રા ચંદા. ભૂમિતિ શિક્ષકની સાચી જોડણી ભૂમિતિ શિક્ષક. રૂઢિપ્રયોગ ગેડ બેસવી મનમાં ગોઠવાવું વાક્ય મનોજને સાહેબે દાખલો એ રીતે સમજાવ્યો કે તેને ગેડ બેસી ગઈ. તમારી રીતે લખી શકો. માત કર આંખ નીર શબ્દ ક્રમમાં આંખ કર નીત માત. સૂચના મુજબ હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ શોધો. કેમ? પેલા ઝાડ નીચે ઉભેલા માણસને બોલાવો. વાક્યમાં દર્શક સર્વનામ પેલા. સવારનો સૂર્ય સુંદર લાગે છે વાક્યનો પ્રકાર વિધાન વાક્ય. ઓહ કેવો વિરાટ પર્વ યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરતી લખો તો ઓહ કેવો વિરાટ પર્વ. જમ્યા બોલી શબ્દને માન્ય ભાષારૂપ આપો જમવું. રૂજાર હું થોડો પહેલો વિનોદ આ શબ્દમાંથી વિશેષણો શોધો થોડું અને પહેલો. વાવો તેવું લણો કહેવતનો અર્થ કાર્ય કરો એવી સફળતા મળે. દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે આ વાક્યમાં આવતા લોન વર્ડ્સ નીચે લીટી કરો. તો મિત્રો લગભગ બરડિયા સ્ટેશનની વાત થાય છે બરોબર, પણ છતાંય તમારી તમે કમેન્ટ કરી શકો છો અમને. તો આ રીતે તમારે સરસ મજાનું સોલ્યુશન થયું અને આપણે જે વાત કરીએ પ્રમાણે વિદ્યાર્થી શિક્ષક મિત્રો વ્યવસ્થિત તમારું પેપર લેવાય તો એની પીડીએફ બનાવી અને વોટ્સઅપ કરજો બરાબર. બધાને પૂરેપૂરા માર્ક્સ આવે એવી શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ જય ભારત.